નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 21 માર્ચ 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન હવે કેવું જોવા મળશે। 22 તારીખથી ગુજરાતની અંદર ફરી હીટવેવનો રાઉન્ડ આવી રહ્યો છે। ખેડૂત ભાઈઓ ગરમી માટે તૈયાર રહેજો। સાથે જ ગુજરાતના હવામાનમાં કેટલા ફેરફારો જોવા મળી શકે છે ગરમીની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો। હાલ ગુજરાતની અંદર ઘણા દિવસો બાદ ફરી તાપમાનમાં ધીરે ધીરે વધારો જોવા મળી રહ્યો છે। હોળી ધૂળેટીના તહેવારો પૂર્ણ થતાં ગુજરાતની અંદર ધીરે ધીરે ગરમીમાં વધારો નોંધાઈ રહ્યો છે। તાપમાન પણ ધીરે ધીરે વધી રહ્યું છે। આપણે જણાવ્યું હતું કે 22 તારીખથી ગુજરાતની અંદર હીટવેવનો રાઉન્ડ આવી રહ્યો છે। તે મુજબ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી ગરમી અને ઉકળાટ ભર્યું હવામાન પણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોની અંદર, દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ઉકળાટનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે। તાપમાન તો હાલ તો 35 થી લઈને 40ની વચ્ચે ચાલી રહ્યું છે, પરંતુ ઉકળાટ ભર્યું હવામાન દેખાઈ રહ્યું છે। એવામાં મિત્રો ગઈકાલના રોજ દરમિયાન ગુજરાતના ભુજ, નખત્રાણા જેવા ભાગોની અંદર હવામાનમાં પલટો જોવા મળ્યો હતો, તેમજ માવઠારૂપી કમોસમી વરસાદ પણ ખાબકી ચૂક્યો હતો ગરમી ઉકળાટને લીધે ત્યાં લોકલ સિસ્ટમો બંધાવાને કારણે। પરંતુ ગુજરાતની અંદર હાલ વરસાદની કે માવઠાની કોઈ શક્યતા જણાતી નથી। ફક્ત ત્યાં લોકલ સિસ્ટમ બનવાને કારણે ગરમીનું પ્રમાણ અને ઉકળાટનું પ્રમાણ હતું, એટલા માટે ત્યાં વરસાદી માહોલ જામ્યો હતો। હાલ ગુજરાતનું હવામાન એકંદરે સાવ ચોખ્ખું જોવા મળશે। હમણાં ગુજરાતની અંદર હવામાનમાં પલટો થાય તેવી પણ શક્યતા જણાતી નથી, તેમજ કોઈ માવઠું થાય તેવા પણ સંકેતો જોવા મળતા નથી, એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી। બાકી મિત્રો તાપમાનની વાત તો માર્ચ મહિનાના એન્ડ દરમિયાન ઘણા બધા ભાગોની અંદર તાપમાન 42 ડિગ્રી તેમજ તેના કરતાં પણ વધુ જોવા મળે આ છેલ્લા અઠવાડિયા દરમિયાન તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। તાપમાનની મિત્રો વાત કરવામાં આવે તો આ વર્ષે ઉનાળો લાંબો ચાલવાનો છે, તેમજ મિત્રો 8 આસપાસ હીટવેવના રાઉન્ડ જોવા મળશે। આ બીજો રાઉન્ડ છે, હજુ પણ 6-7 રાઉન્ડ આવે તેવી પણ શક્યતા એપ્રિલ અને મે મહિના દરમિયાન જોવા મળશે। ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ડીસા એ વિસ્તાર, હિંમતનગર, મહેસાણા, પાટણ, થરાદના ભાગો, ભરૂચ, અંકલેશ્વર, સુરતના ભાગો, તેમજ સુરેન્દ્રનગર છે, જૂનાગઢ, અમરેલી, બોટાદ, રાજકોટ, દ્વારકા, જામનગર અને મોરબી, કચ્છના ભુજ, ભચાઉ જેવા ભાગો, આ ભાગોની અંદર તાપમાન 42+ તેમજ 42 આસપાસ જોવા મળી શકે છે। બાકીના ભાગોની અંદર એવરેજ તાપમાન 40-41 આસપાસ ન થાય તેવી પણ શક્યતા રહેલી છે। અમુક વિસ્તારની અંદર 38-39-40 આ તાપમાન પણ ગુજરાત રિજનના ભાગોની અંદર જોવા મળે તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું છે। બાકી ગુજરાતના અમુક ભાગોની અંદર 45 ડિગ્રી આસપાસ પણ તાપમાન જવાની આ બીજા રાઉન્ડની અંદર શક્યતાઓ દેખાઈ રહી છે। તો મિત્રો ખાસ કરીને આ તાપમાન એટલું ઊંચું જઈ શકે છે। વધુ અપડેટ આગામી દિવસમાં જણાવતા રહીશું।